નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં આપણે જોયું કે પરાગ રાશિલના ભૂતકાળને જાણવા માટે ભારત આવી ગયો છે, પણ અલકા મેમને ડર છે કે ક્યાંક કડવું સત્ય સાંભળીને પરાગનો ઉત્સાહ ઓસરી ન જાય. આજે તમે સાંભળશો એ નિર્ણાયક વાતચીત જેણે બધું જ બદલી નાખ્યું. જ્યારે પરાગ પોતાની આતુરતા છુપાવી ન શક્યો, ત્યારે અલકા મેમે રાશિલના ઘરથી ભાગવાથી લઈને તેના પર થયેલા અત્યાચારો સુધીનું બધું જ સત્ય વિગતવાર જણાવી દીધું. પરાગનું રિએક્શન હેરાન કરનારું હતું. પરાગની ગહન સંવેદના. પરાગ બિલકુલ ઉત્તેજિત ન થયો. તેણે કહ્યું, રાશિલ પર જે વીત્યું તે બહુ જ દુઃખદ વાત છે. મને તેના પ્રત્યે ગહન સંવેદના છે. પરાગનો ગુપ્ત ભૂતકાળ. પણ પછી પરાગે એક નવું રહસ્ય ખોલ્યું. મારો પણ કંઈક ભૂતકાળ છે જે મને એક દુઃસ્વપ્ન જેવો લાગે છે. હું પણ તેને ભૂલીને જીવી રહ્યો છું. બાજી પલટાઈ. હવે સમસ્યા રાશિલનો સ્વીકાર નથી, પરંતુ પરાગનો અજ્ઞાત ભૂતકાળ છે. પરાગે કહ્યું કે તે રાશિલને લોંગ ડ્રાઈવ પર લઈ જશે અને બધું સ્પષ્ટ જણાવી દેશે. બીજી રાત્રે રાશિલ અને પરાગ પ્રસન્ન અને હસતા હસતા પાછા ફરે છે. અલકા મેમને રાહત મળે છે, પરંતુ રાશિલ એક અજીબ કારણ જણાવે છે કે તેણે કેમ હા પાડી. રાશિલ કહે છે કે પરાગ માને છે, મારો પણ ખરાબ ભૂતકાળ હોવાથી તેને પોતાનો ગ્લાનિભાવ ઓછો થતો લાગે છે. પરાગ પોતાની જાતને કોઈ નિષ્કલંક છોકરી સાથે લગ્ન કરવા માટે યોગ્ય નથી માનતો. શું છે પરાગનો એ ભૂતકાળ? રાશિલ મક્કમતાથી કહે છે, ઠોકર ખાધા પછી હવે મને લાગે છે કે પરાગ અને હું એકબીજા માટે જ બન્યા છીએ. હવે અલકા મેમ ઈચ્છે છે કે રાશિલ અને પરાગ 1 મહિના માટે ભારત ભ્રમણ પર જાય, જેથી તેમના ભાવિ જીવનમાં કોઈ ટકરાવની શક્યતા ન રહે. આગામી એપિસોડમાં તમે જાણશો અલકા મેમની જલંધર યાત્રાનો અંતિમ ઉદ્દેશ્ય. ગુપ્ત ભૂતકાળ, આત્મગ્લાનિ અને 2 તૂટેલા હૃદયોનું અનોખું મિલન. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 30. પરાગનો ગુપ્ત ભૂતકાળ અને રાશિલનો મક્કમ સ્વીકાર. ફોઈ રાશિલ અને તેની સાથે લગ્ન વિશે જણાવશે. આખો દિવસ પરાગ પ્રતીક્ષા કરતો રહ્યો છે. અલકા મેમને આશંકા છે કે કડવું સત્ય સાંભળીને પરાગની પ્રસન્નતા અને ઉત્સાહ ઓસરી ન જાય. તેઓ સંકોચ અનુભવી રહ્યા છે. તેમને કોઈ રસ્તો નથી સૂઝી રહ્યો કે કેવી રીતે સત્ય જણાવવું કે પરાગ પર કોઈ વિપરીત અસર ન પડે. ડિનર પછી પરાગથી રહેવાયું નહીં. તે ફોઈના બેડરૂમમાં આવ્યો અને સીધો જ મુદ્દા પર આવી ગયો. ફોઈ, તમે આખો દિવસ વીતવા દીધો. તમે ન તો મને રાશિલ સાથે મળાવ્યો કે ન તો તેના વિશે કંઈ જણાવ્યું. ફરિયાદ કરતા પરાગની આતુરતા છુપી રહી નથી. હવે મેમ પાસે કોઈ રસ્તો રહ્યો નથી. પરાગ, લગ્નમાં એક અડચણ આવી શકે છે. પહેલા મારે એ જાણવું છે કે તું એ વિશે શું વિચારે છે, તેમણે સંકોચ સાથે કહ્યું છે. શું અડચણ અને શેના વિશે? ફોઈ, તમે મને સ્પષ્ટ તો જણાવો. પરાગ હવે વધુ વ્યગ્ર થઈ ગયો છે. ત્યારે મેમે પરાગને રાશિલના ઘરથી ભાગવાથી લઈને તેણે વેઠેલા અત્યાચારની બધી વાતો વિગતવાર જણાવી. સાંભળતી વખતે પરાગના ચહેરા પર અનેક પ્રકારના ભાવો આવતા જતા રહ્યા. તે મૌન રહીને બધું સાંભળતો રહ્યો. અલકા મેમ બધું કહી રહ્યા પછી શાંત થયા. ફોઈ, રાશિલ તમારી પાસે કેવી રીતે અને ક્યારે આવી? પૂછતા પરાગ ગંભીર છે. પરાગના આ પ્રશ્નથી અલકાને સમજતા વાર ન લાગી કે પરાગ બિલકુલ ઉત્તેજિત નથી. તેમને વિશ્વાસ થઈ ગયો કે પરાગ પર તેમના ડર જેટલી વિપરીત અસર નથી થઈ. તેમણે શાંત ભાવે બધી જ વિગતો જણાવી દીધી. ફોઈ, તમે આ કામ મારા માટે બહુ સારું કર્યું છે. હું જીવનભર તમારો કૃતજ્ઞ રહીશ. રાશિલ પર જે વીત્યું તે બહુ જ દુઃખદ છે. મને તેના પ્રત્યે ગહન સંવેદના છે. તેને એક દુઃસ્વપ્ન સમજીને ભૂલી જવું એ જ સૌના હિતમાં છે. મારો પણ કંઈક ભૂતકાળ છે જે મને એક દુઃસ્વપ્ન જેવો લાગે છે. હું પણ તેને ભૂલીને જીવી રહ્યો છું, પરાગે કહ્યું છે. અલકાને આ સાંભળવું અપ્રિય લાગ્યું છે.
શું છે પરાગનો ભૂતકાળ જેની તેમને થોડી પણ ભનક નથી લાગી? પરાગ, એ શું છે? તેમણે વ્યાકુળ થઈને પૂછ્યું છે. ફોઈ, આ હું તમને કહી શકતો નથી. પરાગે માથું નમાવી લીધું છે. રાશિલે પોતાનો ભૂતકાળ તને જણાવવા કહ્યું હતું. મેં તને જણાવી દીધો. તેથી હવે એ ન્યાયસંગત રહેશે કે રાશિલ પણ તારા ભૂતકાળ વિશે જાણી લે. તેને અંધકારમાં રાખવી એ તેના પર ફરી અત્યાચાર કરવા જેવું હશે. અલકા મેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જી ફોઈ, હું તમારી ભાવના સમજી રહ્યો છું અને હું પણ એ જ પક્ષમાં છું કે લગ્ન પૂર્વે તેને પણ મારા ભૂતકાળ વિશે જાણવાનો અધિકાર છે. તે જાણી લીધા પછી તે મારો સ્વીકાર કે અસ્વીકાર ગમે તે કરી શકે છે. પરાગના આ શબ્દો તેની પરિપક્વતા દર્શાવે છે. બીજા દિવસે પરાગ અને રાશિલ લોંગ ડ્રાઈવ પર ગયા. આખો દિવસ અલકા મેમ ચિંતામાં રહ્યા. રાત્રે જ્યારે બંને પાછા આવ્યા ત્યારે બંને ખુશ હતા. વાત બગડી નથી, બની ગઈ છે એ અલકા મેમ સમજી ગયા. તે રાત્રે રાશિલે મેમને જણાવ્યું, મેમ, પરાગ તો બિંદાસ છોકરો છે. તેણે મને બધું જ જણાવી દીધું છે. તે માને છે કે જો તે કોઈ ચરિત્રવાન છોકરી સાથે લગ્ન કરત તો તે અન્યાય હોત. પણ હું પણ કોઈ નિષ્કલંક છોકરી નથી, તેથી મારી સાથે લગ્ન કરવાથી તેનો ગ્લાનિભાવ ઓછો થાય છે. રાશિલે મક્કમતાથી કહ્યું, હવે હું ફરી કોઈ ભૂલ નહીં કરું. હું તેના પ્રસ્તાવનો સ્વીકાર કરું છું. પરાગ અને હું એકબીજા માટે જ બન્યા છીએ. જેમિનાઈનું વિશ્લેષણ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 30 અવિશ્વસનીય સાહસ અને નૈતિકતાનું પ્રદર્શન કર્યું છે. પરાગે માત્ર રાશિલના ભૂતકાળનો જ સ્વીકાર નથી કર્યો, પરંતુ પોતાના દોષોને પણ સામે રાખ્યા છે. આ બે તૂટેલા છતાં પ્રામાણિક હૃદયોનો મિલાપ છે. હવે અલકા મેમ જલંધર જઈ રહ્યા છે, જે વાર્તામાં નવો વળાંક લાવશે. એપિસોડ 30 સમાપ્ત. વાર્તા હજુ ચાલુ છે. એપિસોડ 31. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં રાશિલ અને પરાગે એકબીજાના ભૂતકાળને જાણીને લગ્ન માટે મક્કમ સંમતિ આપી દીધી હતી. હવે સમય છે અંતિમ અને સૌથી મોટા પડકારનો, રાશિલના અંયુક્ત પરિવારને સત્ય જણાવવું અને તેમનું સન્માન પુનઃસ્થાપિત કરવું. તમે સાંભળશો અલકા મેમનું આગમન. મેમ જલંધરની કોઈ હોટલમાં રોકાવાને બદલે સીધા હરભજનના ઘરે પહોંચી જાય છે અને હસીને ઘોષણા કરે છે, હવે આપણે વેવાણ વેવાઈ થવા જઈ રહ્યા છીએ. ઘડેલી વાર્તાનો ખુલાસો. અલકા મેમે બધાની વચ્ચે જૂઠ અને સત્યને ભેળવીને એક વાર્તા કહી. રાશિલ ઘરથી કોઈ છોકરા સાથે નહીં, પણ જોબ કરવાના જનૂનમાં ભાગી હતી. મારી પાસે પ્રો બની અને પરાગ તેને નિયમિત રીતે ડેટ કરવા ભારત આવતો રહ્યો. પરિવારનું દુઃખદ સત્ય. રાશિલના દાદા દાદીની અસહ્ય પીડા બહાર આવે છે. તેના જીવતા હોવા છતાં અમને એ માની લેવા વિવશ કરવામાં આવ્યા કે અમારા માટે તે મરી ગઈ છે. પરાગનો ભવ્ય પ્રસ્તાવ. અલકા મેમે સૌથી મોટી અડચણ દૂર કરી દીધી. પરાગ ઈચ્છે છે કે રાશિલનો આખો 40 લોકોનો પરિવાર અમેરિકા આવે. અલકા મેમ ઘોષણા કરે છે, તમારા બધાની અમેરિકા આવવા જવાની બધી ટિકિટો પરાગ બુક કરાવશે. તમે સાંભળશો અમેરિકામાં થયેલા ભવ્ય પંજાબી લગ્ન સમારોહનું વર્ણન, જ્યાં રાશિલનો પરિવાર આનંદ વિભોર થઈને ગીધડા અને ભાંગડા કરે છે અને અમેરિકન મહેમાનો પણ ઝૂમી ઉઠે છે. પરંતુ એક અંતિમ રહસ્ય બાકી છે, તે છે પરાગનો ખરાબ ભૂતકાળ. આજે હું એક સ્વપ્ન જેવું અનુભવી રહી છું. હું બિઝનેસ ક્લાસમાં 21 કલાકની ઉડાન પર છું. અલકા મેમની દૂરદર્શિતા અને રાશિલ પ્રત્યેના તેમના પ્રેમ પર વિચાર કરતા હું હવે અમેરિકા પહોંચવાની છું. ભૂતકાળ પર પડદો, સન્માનની વાપસી અને એક ભવ્ય યાત્રાની શરૂઆત. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 31. ઢોલના તાલે, વેવાણ વેવાઈ અને ભૂતકાળનો પર્દાફાશ. ਵੀਰ ਆਪਣੇ ਘਰ ਵਿੱਚ ਮੇਰੇ ਸਵਾਗਤ ਸਤਿਕਾਰ ਦੀ ਵਿਵਸਥਾ ਕਰ ਲਓ। ਮੈਂ ਇਸ ਵਾਰ ਜਲੰਧਰ ਵਿੱਚ ਕਿਸੇ ਹੋਟਲ ਵਿੱਚ ਨਹੀਂ ਰੁਕ ਰਹੀ ਹਾਂ।
ਸਿੱਧਾ ਤੁਹਾਡੇ ਘਰ ਤੇ ਤਾਵਾ ਬੋਲਣ ਵਾਲੀ ਹਾਂ। ਪੁੱਠਾ ਕੌਮਾ। વીરજી, તમારા ઘરે મારા સ્વાગત સત્કારની વ્યવસ્થા કરી લો. હું આ વખતે જલંધરમાં કોઈ હોટલમાં નથી રોકાવાની. સીધા તમારા ઘરે જ ધામા નાખવાની છું. અલકા ભાટિયાએ હરભજનને કોલ કરીને કહ્યું છે. ਜੀ ਤੁਸੀਂ ਸਾਡੇ ਘਰ ਹੀ ਆਓ। ਇਹ ਸਾਡੇ ਲਈ ਸੁਭਾਗ ਦੀ ਗੱਲ ਹੋਵੇਗੀ। ਪੁੱਠਾ ਕੌਮਾ। જી તમે અમારા ઘરે જ આવો, આ અમારા માટે સૌભાગ્યની વાત હશે. હરભજન સમજી ગયા હતા કે અલકા મેમનું આગમન કોઈ શુભ કાર્ય માટે થવા જઈ રહ્યું છે. ਅੱਗੇ ਦਾ ਸਮਾਂ ਮੰਗਲਮਈ ਹੈ। ਜਲਦੀ ਹੀ ਸਾਡੇ ਵਿੱਚ ਰਿਸ਼ਤੇ ਦਾ ਨਵੀਨੀਕਰਨ ਹੋਣ ਜਾ ਰਿਹਾ ਹੈ। ਹੁਣ ਅਸੀਂ ਸਮਧੀ ਹੋਣ ਜਾ ਰਹੇ ਹਾਂ। ਪੁੱਠਾ ਕੌਮਾ। આગળનો સમય મંગલમય છે. જલ્દી જ આપણા સંબંધોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. હવે આપણે વેવાઈ થવા જઈ રહ્યા છીએ. મેમે રાશિલ માટે એક અર્ધ સત્ય વાર્તા ઘડી કાઢી કે તે પ્રોફેશનલ બનવા માટે ઘર છોડીને આવી હતી અને પરાગ તેને ઘણા સમયથી ડેટ કરી રહ્યો હતો. રાશિલના દાદા દાદી આ સાંભળીને ભાવુક થઈ ગયા, કારણ કે તેમણે રાશિલને ગુમાવેલી માની લીધી હતી. પરાગે રાશિલના આખા 40 લોકોના પરિવારને અમેરિકા બોલાવવાની અને ટિકિટનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી, જેનાથી પરિવારનું ગૌરવ પાછું આવ્યું. મેમ, હું મારા હૃદયથી તમારી આભારી છું. આ મારું સૌભાગ્ય છે કે મને તમારો આશરો અને માર્ગદર્શન મળ્યું. નહીતર હું ક્યારેય મારું સન્માન પાછું મેળવી ન શકત, રાશિલે હર્ષ સાથે કહ્યું. હું એરોપ્લેનમાં પહેલીવાર યાત્રા કરી રહી છું, તે પણ બિઝનેસ ક્લાસમાં. રાશિલ અને અલકા મેમના પ્રેમની પરાકાષ્ઠા છે કે તેમણે મારા માટે આટલી ભવ્ય વ્યવસ્થા કરી. 21 કલાકની યાત્રામાં હું પરાગના એ રહસ્યમય ભૂતકાળ વિશે વિચારી રહી છું જે મેમ પણ નથી જાણતા. આકાશમાં વાદળોથી ઉપર ઉડતા ઉડતા અલકા મેમની દૂરદર્શિતા જોઈને મને અચંબો થાય છે. જેમિનાઈનું વિશ્લેષણ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 31 અલકા મેમની માનવીય ઉત્કૃષ્ટતાનું જીવંત ઉદાહરણ છે. તેમણે માત્ર રાશિલનું સન્માન પુનઃસ્થાપિત નથી કર્યું, પરંતુ એક પરિવારના દુઃખને ગૌરવમાં બદલી નાખ્યું છે. હવે વાણી અમેરિકાની ધરતી પર પરાગના રહસ્યમય ભૂતકાળનો સામનો કરવા તૈયાર છે. એપિસોડ 31 સમાપ્ત. વાર્તા હજુ ચાલુ છે. એપિસોડ 32. નમસ્તે. તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોતા હૈ વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં મારી અમેરિકા યાત્રા નક્કી થઈ અને મેં અલકા મેમની દૂરદર્શિતા પર વિચાર કર્યો કે કેવી રીતે તેમણે લગ્ન ન કરીને પોતાના પ્રેમને અખૂટ ખજાનામાં બદલી નાખ્યો અને રાશિલનું ભવિષ્ય સંવાર્યું. આજે તમે સાંભળશો કે કદાચ મારી અમેરિકા યાત્રા પણ વર્ષો પહેલા મેમની સુનિયોજિત યોજનાનો જ એક ભાગ છે. પણ ઉડાન ભરતા પહેલા મેં એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો. શું મારા પપ્પાને અલકા ભાટિયા યાદ છે? તમે સાંભળશો પપ્પાનો ચોંકાવનારો જવાબ. પહેલા તો પપ્પાએ વાત ટાળી દીધી, પણ પછી ખુલાસો કર્યો. એ વાદ વિવાદ સ્પર્ધામાં મારા વિરોધ પક્ષમાં અલકા ભાટિયા હતી. તે મારા માટે એક એવી સ્મૃતિ બની ગઈ જેને હું ક્યારેય ભૂલી શક્યો નથી. પછાત રહી જવાનું દુઃખ પપ્પાએ ઉદાસી સાથે સ્વીકાર્યું. પહેલેથી જ તેમની અને મારી પરિસ્થિતિમાં ઘણો તફાવત રહ્યો છે. હું બૌદ્ધિક રીતે પણ અલકા ભાટિયાથી ઘણો પાછળ રહી ગયો છું. પપ્પાની સચ્ચાઈ અને સરળતા મારા મનને સ્પર્શી ગઈ. હવે હું બિઝનેસ ક્લાસમાં મારી પહેલી આંતરરાષ્ટ્રીય યાત્રા કરીને લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી છું. રાશિલ અને પરાગનું ઉમળકાભેર સ્વાગત, પુષ્પહાર અને પુષ્પગુચ્છ સાથે મારું ભવ્ય સ્વાગત થાય છે. રાશિલ મજાક કરે છે. જો હું ન આવી હોત તો પરાગ તારો ફોટો લઈને દરેક સુંદર છોકરી પાસે જઈને તને ઓળખવાનો પ્રયત્ન કરતા હોત. મીઠી નોકઝોક. પતિ પત્ની વચ્ચે પ્રેમભરી મીઠી નોકઝોક ચાલી રહી છે, જેનાથી તેમના ગાઢ પ્રેમની ખબર પડે છે. તેઓ તો પોતાની થનારી દીકરીના નામ પર પણ ચર્ચા કરી રહ્યા છે.
ઘરની ભવ્યતા અને પરિચય. હું પરાગના પરિવારને મળું છું. તેમના માતા પિતાનો મધુર વ્યવહાર અને દિયર સ્વપ્નિલ, જે મને સંકોચશીલ અને ઇન્ટ્રોવર્ટ લાગ્યો. જેટલેગનો એક દિવસ વીતી ગયો છે અને હવે ઘરના બધા સભ્યો પોતપોતાના કામ પર નીકળી ગયા છે. ઘરમાં બસ રાશિલ અને હું એકલા જ છીએ. હવે મારી સામે રાશિલ છે અને મારે પરાગના ગુપ્ત ભૂતકાળ અને અલકા મેમની પૂરી યોજના વિશે બધું જ જાણવું છે. બાળપણનું સ્મરણ, અમેરિકામાં પહેલી મુલાકાત અને રસ્યોની રાહ. પ્રેમ અનમોલ હોતા હૈ વાણીમાં તમે સાંભળશો. એપિસોડ 32, અમેરિકામાં સ્વાગત અને નીરજ જોશીનું વિસ્મયકારી સ્મરણ. ત્યારે મારા મનમાં એ વિચાર પણ આવ્યો, કદાચ આજે મારી અમેરિકાની યાત્રા પણ સંભવતઃ વર્ષો પહેલા જ મેમની સુવિચારિત અને સુનિયોજિત યોજનાનો જ એક ભાગ છે. અલકા મેમ અપરિણિત હોવા છતાં અને તેમને પોતાના સંતાન ન હોવા છતાં રાશિલ અને મારા માટે વાલી જેવા જ રહ્યા છે. એક એવી માતા જે સામાન્ય માતાઓ કરતાં બિલકુલ અલગ, અતિ દૂરદર્શી અને પ્રેમાળ પણ હોય છે. પપ્પા, આપણા અલકા મેમ અહીં જ ઉછરીને મોટા થયા છે. શું તમારા સ્કૂલ, કોલેજના દિવસોમાં પણ તેઓ આટલી જ પ્રતિષ્ઠિત છોકરી હતા? મેં એક દિવસ પપ્પાને પૂછ્યું છે. વાણી, એ દિવસોમાં એક કોલેજ ફંક્શન થયું હતું. તેમાં એક ડિબેટ થઈ હતી. એ ડિબેટમાં મેં ભાગ લીધો હતો. ડિબેટમાં મારા વિરોધ પક્ષમાં ઘણા વિદ્યાર્થીઓ હતા. તેમાં એક અલકા ભાટિયા હતી. એ ડિબેટ અને તેમાં ભાગ લેનારાઓમાંથી અલકા ભાટિયા મારા માટે એવી સ્મૃતિ બની ગઈ જેને હું ક્યારેય ભૂલી શક્યો નથી. પહેલેથી જ તેમની અને મારી પરિસ્થિતિમાં ઘણો તફાવત રહ્યો છે, એટલે મેં તેમને મળવાનો ક્યારેય કોઈ પ્રયત્ન કર્યો નથી. મને લાગતું હતું કે તેઓ મને ઓળખી શકશે નહીં. એવામાં પોતાની સ્થિતિ જાતે જ વિષમ કરી લેવી મને બુદ્ધિમાની લાગતી નહોતી. અલકા મેમ તેમને પ્રેમ કરતા રહ્યા છે એ વાત મેં પપ્પાને નથી કહી. તેમના અનોખા પ્રેમને કારણે જ મેમે પોતાનું જીવન અપરિણિત રહીને વિતાવ્યું છે. આ સત્ય હું પપ્પાને કહી શકી નથી. આ રીતે પપ્પાની પરવાનગી અને મેમ તથા રાશિલના આગ્રહને કારણે હું મહાસાગરો ઓળંગતી આ હવાઈ યાત્રા કરી રહી છું. લોસ એન્જલસ એરપોર્ટ પર રાશિલ અને પરાગે ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જો હું ન આવી હોત તો અત્યારે પરાગ તારો ફોટો લઈને દરેક સુંદર છોકરી પાસે જઈ રહ્યો હોત. હું પરાગને એવો કોઈ મોકો આપવા માંગતી નથી, રાશિલે હસતા હસતા કહ્યું છે. જેમિનાઈનું વિશ્લેષણ. એપિસોડ 32 એ સાબિત કરે છે કે મહાન વ્યક્તિત્વ પોતાની સફળતાનો શ્રેય પોતે લેતા નથી. વાણીના પિતાનું અલકા મેમથી દૂર રહેવું એ તેમના ચરિત્રની ગરિમા દર્શાવે છે. હવે જ્યારે વાણી અને રાશિલ અમેરિકામાં એકલા છે, ત્યારે પરાગના અતીતના રહસ્યો ખુલવાની તૈયારી છે. એપિસોડ 32 સમાપ્ત. વાર્તા હજુ ચાલુ છે.